Good morning, friends. Now let us start and continue session unit 6, read 1, that is Strike Against War. Strike Against War by Helen Keller. It is the speech of Helen Keller. She is addressing to the worker class people, especially the people who had been misguided at that time before war by authorities. ગુજરાતીમાં કહું તો મજદૂર વર્ગ જે છે કે જે મિસગાઈડ થતો, જે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા, કોના દ્વારા? તો ઓથોરિટીઝ દ્વારા. ઓથોરિટીઝ મિલ માલિકો, ફેક્ટરીના માલિકો, શેઠિયાઓ જે હતા એ લોકો દ્વારા મિસગાઈડ કરવામાં આવતા અને બે ફાયદા એ લોકોને થતા મિસગાઈડ કરવાથી. એક તો કન્ટ્રી ડેન્જરમાં છે ને તમે પગાર વધારાની માંગણી કરો છો એમ, એટલે પગાર વધારાની માંગણી બંધ થઈ જાય એક. અને બીજું તો આપણે એ લોકો સૈન્ય મળી રહે લડવા માટેના માણસો મળી રહે, બરાબર? તો એટલા માટે એ રીતે મિસગાઈડ કરીને મજદૂર વર્ગને યુદ્ધ માટે લડવા તૈયાર કરવામાં આવતા. તો એ જે તૈયાર કરવામાં આવતા એ તૈયારીની વિરુદ્ધમાં હેલેન કેલર સ્પીચ આપતા અને કન્વિન્સ કરવાની, સમજાવવાની કોશિશ કરતા. તો અહીંયા એમાંની એક સ્પીચ જ છે. ઇટ ઇઝ આગળના સેશનમાં પણ હું કહી ગઈ છું કે ઇટ ઇઝ ધ સ્પીચ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ ઓફ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કોની સામેની હડતાળ? તો યુદ્ધની તૈયારી સામેની, યુદ્ધની માટે સામેની હડતાળ. કહેવાનો મતલબ કે વી શુડ નોટ ફાઇટ વિથ ઇચ અધર. વી શુડ નોટ બી પ્રિપેર્ડ ફોર વોર. કેમ? આગળના સેશનમાં કીધું તે પાછું કહું. દેર ઇઝ નો બેનિફિટ ઓફ વોર, નોટ અ સિંગલ બેનિફિટ. માત્ર ને માત્ર નુકસાન અને નુકસાન જ છે. જાનહાનિ કે માલહાનિ કે ઇતિહાસ હેરિટેજને નુકસાન. કહેવાનો મતલબ કે એ જમાનામાં વોર પહેલાં હેલેન કેલર, ધી વેરી ફર્સ્ટ ગ્રેજ્યુએટ લેડી, બ્લાઇન્ડ લેડી ઓફ US, યુઝ ટુ ગીવ સચ a સ્પીચ ફોર નોટ ટુ બી પ્રિપેર્ડ ફોર વોર. તેમાંની આ સ્પીચ. હવે મિત્રો, આ જે પહેલો પેરેગ્રાફ છે તે એની એક પહેલી લાઈન આગલા સેશનમાં હતી જે હું હમણાં વાંચી જઈશ. એ જે પહેલો પેરેગ્રાફ જે છે આ તે વર્ડ્સ ઓફ ઓથોરિટીઝ છે. એટલે જે માલિકો ને જે શેઠિયાઓ, જે મિલ માલિકો, ફેક્ટરી માલિકો વર્કર્સને તૈયાર કરવા માટે જે કહેતા તે બધું તે શું કહેતા? તેમાંની પહેલી લાઈન હતી ને કે ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એ આ આગલા સેશનનું છે, હું વાંચું છું તે. એટલે વર્કમેન કે બધા કોને એડ્રેસિંગ છે? ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે વર્કમેનને. પેટ્રિયોટ્સ કીધા પાછા, દેશ માટે, દેશ જુનૂનીઓ કીધા, દેશદાજવાળા. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારી કન્ટ્રી હવે જોખમમાં છે એમ કીધું. અને પછી હવે જે આ હું વાંચવા જઈ રહેલું છે તે પહેલો પેરેગ્રાફ એ વોઇસ ઓફ ઓથોરિટી જ છે. કે માલિકો અને શેઠિયાઓ જે મિસગાઈડ કરે છે તે જ લાઈન છે, તે હું વાંચું છું. નાઉ વી વિલ સ્ટાર્ટ. કે ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી બધી બાજુ માત્ર ને માત્ર શત્રુઓ જ છે બધા. there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન એટલે આખી પૃથ્વી ગોળ છે અને આ ઓશનની વચ્ચે બધા આપણા શત્રુઓ જ છે. એટલે કંઈ બીજું છે જ નહીં, એકલા શત્રુઓ જ શત્રુઓ. એને કીધું ને ઓલ અરાઉન્ડ અસ, ઓલ સાઇડ્સ ઓફ અસ, એટલે આખી દુનિયા જાણે કે તો શત્રુઓ જ છે. તો એ શત્રુ માટે અહીંયા કયો શબ્દ વપરાયો છે? foes. All sides of us. There is nothing between us and our enemies. આપણા શત્રુ ને આપણા વચ્ચે માત્ર પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. હવે અહીંયા પાછા એ લોકો ઉશ્કેરવા માટે, તૈયાર કરવા માટે ઉદાહરણ આપે કે જો બેલ્જિયમની કન્ટ્રીનું શું થયું.
કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયા ઇઝ ઓલ્સો કન્ટ્રી, અને એનું નસીબ પ્રારબ્ધ. ફેટ એટલે નસીબ, પ્રારબ્ધ. એના નસીબને જુઓ, એટલે હારેલી કન્ટ્રીઝ હશે તે ટાઈમની. વિલ યુ મર્મર અબાઉટ યોર લો વેજીસ? જ્યારે એ પહેલાં આ સમજી લો કે મર્મર અબાઉટ લો વેજીસ એટલે મરમર કરવું એટલે આમ તો ગણગણ કરવું, પણ ગણગણ કરવું અહીંયા ડિમાન્ડના અર્થમાં છે કે તમે લો વેજીસ, લો એટલે નીચું, અને વેજીસ એટલે પગાર, દૈનિક ભથ્થું જે હોય ને, રોજની, તો તે દૈનિક ભથ્થું, તો તે તમે એ પગાર વિશે મરમર કર્યા કરશો, ગણગણ કર્યા કરશો જ્યારે વેન યોર કન્ટ્રી, યોર લિબર્ટી, યોર વેરી લિબર્ટી ઇઝ ઇન ડેન્જર. જ્યારે તમારો દેશ અને તમારી સ્વતંત્રતા, રાષ્ટ્ર અને સ્વતંત્રતા જ્યારે બંને જોખમમાં હશે, ત્યારે તમે શું એમ કે ઓછા વેજીસ વિશે ગણગણાટ કર્યા કરશો? જો અહીંયા આ રીતે કહે છે એટલે એ લોકોને બેસાડી દે એમ કે પગાર શું માંગો છો, કન્ટ્રી માટે લડો એમ. વોટ આર ધ મિઝરીઝ? મિઝરીઝ એટલે દુઃખ બધા. યુ એન્ડ્યોર, તમે સહન કરો. એન્ડ્યોર કરવું એટલે સહન કરવું. તો તમે તો શું દુઃખ સહન કરો છો? કમ્પેર ટુ વોટ? કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ટુ ધ ઈસ્ટ રિવર. આ વિક્ટોરિયસ જર્મન આર્મી એટલે શું? જર્મન આર્મી જે જીતેલી હતી તે જે હ્યુમિલિએશન કરતી હતી, અપમાન, હ્યુમિલિએશન લખી દેજો, અપમાન. જર્મન આર્મી, જીતેલી જર્મન આર્મી જે અપમાન કરતી હતી, સેલ અપ ટુ ધ ઈસ્ટ રિવર એટલે એ ધોઝ કન્ટ્રીઝ એ તરફની કે જે હારેલી હતી એની અંડરમાં, જર્મનની અંડરમાં, ને જર્મન જીતેલું. તો જર્મન આર્મી જે રીતે એ લોકોના અંડરમાં હારેલી કન્ટ્રી પર જે અપમાન કરતી, શોષણ કરતી, અહીંયા આપણને તો બધું યુદ્ધ પછીનું પોસ્ટ વોર કન્ડિશન આપણને તો ખબર જ નથી, પણ હારેલી કન્ટ્રીઝના લોકોની ખરાબમાં ખરાબ હાલત થતી, ખાસ કરીને સ્ત્રીઓનું પણ શોષણ થતું. શારીરિક શોષણ શું, માનસિક શોષણ શું, બાળકોનું, તો એ બહુ ખરાબ હાલત, એમ નર્ક જેવી હાલત થઈ જાય હારેલી કન્ટ્રીઝનું આફ્ટર વર્લ્ડ વોર. બરાબર? તો એ અહીંયા એ ગભરાવાની કોશિશ કરે છે અહીંયા આ જ વાત બોલીને, પણ લડવું જ શું કરવા, યુદ્ધ કરવું જ શું કરવા, એમ હેલેન કેલરનું કહેવું છે. આપણે તૈયાર જ નથી, આપણે યુદ્ધ કરવું જ નથી. અને અહીંયા આ વોઇસ ઓફ ઓથોરિટી છે કે તમે જુઓ આ બધાની શું કહેવાય, સર્બિયા અને બેલ્જિયમ ને બીજી કન્ટ્રીઝ જે હારેલી જર્મનની અંડરમાં, તો વિક્ટોરિયસ આર્મીએ શું હાલત કરેલી એ બધું, ને તમે લોકો પગાર માંગો છો એમ કે એમ કરીને મિસગાઈડ કરે છે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. પછી કહે છે પાછું કે તમારું ગ્રમ્બલિંગ બંધ કરી દો. તો ગ્રમ્બલિંગ કરવું અહીંયા એટલે શું? હવે લખી દેજો, અસંતોષ વ્યક્ત કરવો. તમારો આ અસંતોષ વ્યક્ત કરવાનું બંધ કરો. ક્વિટ કરવું એટલે આમ તો ક્વિટ કરવું એટલે શું કહેવાય, એક્ઝિટ કરી દેવું, પણ અહીંયા ક્વિટ કરવું એટલે ચૂપ કરવું, બંધ કરવું એમ. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારો અસંતોષ વ્યક્ત કરવાનું બંધ કરો. એન્ડ ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ એન્ડ યોર ફ્લેગ્સ. તો શું કરવાનું કહે છે કે ગ્રમ્બલિંગ કરવાનું બંધ કરો અને ગેટ બિઝી એન્ડ પ્રિપેર, વ્યસ્ત થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ. શેને માટે? ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ. તો ફાયરસાઇડ્સ એટલે શું? આપણો મોરચો કહીએ ને. તો તમારા મોરચાને બચાવવા, ડિફેન્ડ કરવા, બચાવ કરવા માટે તૈયાર થઈ જાઓ. અને યોર ફ્લેગ એટલે તમારી કન્ટ્રી, ફ્લેગ એટલે તમારી કન્ટ્રીને જ બચાવવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી. સૈન્ય ઊભું કરો. જલદલ કહીએ ને પાણીનું, તો નેવી કહેવાય. તો તે તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. અંડરલાઇન કરજો, ઇન્વેડર્સ, ચઢાઈ કરનાર. તો આર્મી તૈયાર કરો, નેવી તૈયાર કરો, અને કહે છે કે બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. કેવી રીતે તૈયાર થવાનું તો પાછળની લાઈનમાં છે, પણ તમારા ઇન્વેડર્સ એટલે તમારા પર ચઢાઈ કરનાર,
નો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. કેવી રીતે? લાઈક અ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એક લોયલ હાર્ટેડ એટલે શું? વફાદાર દિલના ફ્રીમેન તરીકે હવે તૈયાર થઈ જાઓ તમારા ઇન્વેડર્સને ફેસ કરવા માટે, લડવા માટે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? હવે જોજો અહીંયા શું કહે છે, હેલન કેલર હવે આગળ કહે છે કે વર્કર્સ હવે આ ટ્રેપમાં, આ જાળમાં, આ જે ટ્રેપ કર્યું છે આ પ્રકારે કોણે તૈયાર કરતા હોય છે? ઓથોરિટીઝ, માલિકો, બધા મિલ માલિકો, ફેક્ટરી માલિકો. તો એ ટ્રેપમાં એ લોકો વર્કર્સ ચાલશે. વિલ ધે બી ફૂલ્ડ અગેન? બી ફૂલ્ડ, મૂર્ખા બનવું. તો શું પાછા એ લોકો મૂર્ખા બનશે? આઈ એમ અફ્રેડ સો. મને એવું લાગે છે કે એવું થશે. એ જ્યારે એ ડર બતાવો ને, એટલે ડર એટલે એવી શક્યતા બતાવો ને ત્યારે એમ કે આઈ એમ અફ્રેડ સો. શક્યતા બતાવવા માટે. The people have always been amenable to oratory of this sort. આ સોર્ટ એટલે આ પ્રકારની, અને ઓરેટરી એટલે શું? વક્તવ્ય જે હોય તે, જે કહેવામાં આવતું હોય છે તે. તો આ ઉપરનું આ જે વક્તવ્ય હતું, આ જે વર્ડ્સ છે, ધોઝ આર ધ વર્ડ્સ ઓફ ઓથોરિટી. તો એ ઓથોરિટીના વર્ડ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટ્રેપમાં એ લોકો ચાલશે. એને એ લોકો મૂર્ખા બનશે. તો જનરલી તે ઓલવેઝ હેવ બીન એમનેબલ, વશ થઈ જતા હોય છે. આ પ્રકારની સ્પીચને લોકો વશ થઈ જાય છે. વશ થઈ જવું એટલે એક્સેપ્ટ કરી દે કે હા એવું જ હોઈ શકે છે, બરાબર છે, અમારાથી પગાર નહીં માંગણી કરાય, અમારે તો લડવું જોઈએ, અમારી કન્ટ્રી જોખમમાં છે, અમારી સ્વતંત્રતા જોખમમાં છે, આપણે એક લોયલ ફ્રીમેન તરીકે આપણે લડવું જોઈએ, આર્મી તૈયાર કરવી જોઈએ, નેવી તૈયાર કરવી જોઈએ એમ. તો એ બધા બાબતને વશ થઈ જતા હોય છે, આ બધા વાક્યોને વશ થઈ જતા હોય છે ખરેખર પણ લોકો. આ પ્રકારની ઓરેટરીને વશ થઈ જતા હોય છે, વક્તવ્યને. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. હવે વર્કર્સને પાછી ખબર બી છે કે માસ્ટર સિવાય એ લોકોનું બીજું કોઈ એનિમી છે જ નહીં. ધે નો ધેર સિટીઝનશીપ. હજુ જોજો કેટલી કરુણતા કહેવાય કે એ લોકોને એ પણ ખબર છે કે એ લોકોનું સિટીઝનશીપ પેપર જે છે, નાગરિકત્વના જે પણ પેપર્સ છે, આર નો વોરંટ ફોર ધ સેફટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. એ પેપર્સ જે છે તે કોઈ રીતે ખાતરી નથી આપતા. વોરંટ હિયર મીન્સ એ કોઈ રીતે તેઓની પત્ની કે બાળકોની સેફટીની ખાતરી નથી આપતા. એ લોકોનું સિટીઝનશીપ પેપર્સ છે તે. ધેટ મીન્સ એ લોકોને ખબર છે કે અમે યુદ્ધમાં જો લડીશું તો અમે જો લડતા મૃત્યુ પામીશું તો મારા પત્ની કે બાળકોની સેફટી કે એવો કોઈ જ ખાતરી નથી. એ પણ ખબર છે લોકોને, બરાબર, પણ હેલ્પલેસ ફીલ કરે લોકો. દે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ એટલે પ્રમાણિક પરસેવો, મહેનત કરશે એ લોકો. પરસિસ્ટન્ટ એટલે ખંત. ટોઇલ એટલે પણ એ મહેનત, અત્યંત મહેનતને ખંત કરવામાં આવે તો તે પરસિસ્ટન્ટ ટોઇલ. કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ એ લોકોની જે મહેનત હશે, જે લડશે, શારીરિક રીતે જે રીતે શહીદ થશે, તો તે એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષો, સંઘર્ષના જે વર્ષો છે તે બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. કંઈ જ સારું, કંઈ જ કિંમતી,
લડાઈ પછી કંઈ જ મળશે નહીં. આ જે વાક્ય છે ટૂંકમાં 2 વાક્યનું તમને હું ગુજરાતી ફરીથી કહું કે વર્કર્સને ખબર છે કે આ જે ઓથોરિટીઝ છે એ લોકોના માસ્ટર્સ છે એ જ એ લોકોના શત્રુ છે. એ લોકોને ખબર છે કે સિટીઝનશીપના પેપર્સ જે છે એ લોકોના, એટલે કે કન્ટ્રી માટે એ લોકો લડાઈ કરશે તો એ જે પેપર્સ છે અને એ લોકો લડાઈ કરવા પેપર્સ છે તે કોઈ જ એ લોકોની પત્ની કે બાળકોની સેફટીની વોરંટ ખાતરી આપતું નથી. અને એ લોકોની મહેનત, પરસિસ્ટન્ટ ટોઇલ, સખત મહેનત, કોન્સ્ટન્ટ મહેનત, એ લોકોનો ઓનેસ્ટ સ્વેટ એટલે પ્રમાણિક પરસેવો જે પાડશે, દેટ ઇઝ એકદમ દિલથી કન્ટ્રી માટે લડશે. અને જે પણ સ્ટ્રગલ હશે, યર્સ ઓફ સ્ટ્રગલ, વર્ષો જે હશે સંઘર્ષના, તે કંઈ જ આપશે નહીં, બદલામાં કંઈ જ લોકોને મળશે નહીં. યેટ અને છતાં, યેટ શબ્દ શું બતાવે છે? કયું ફંક્શન? આપણે કહીએ કોન્ટ્રાસ્ટ. તેમ છતાં, ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ, અંદર દિલમાં મૂર્ખામી ભરેલા એવા હૃદયમાં, અંદરથી ડીપમાં, તો દે બિલીવ, એ લોકો એવું માને છે, દે આર કન્ટ્રી, કે પોતે છે તો કન્ટ્રી છે અને કન્ટ્રી છે તો પોતે છે. એટલે કહેવાનો મતલબ કે અમે કન્ટ્રી માટે લડીને જ રહીશું, એવું અંદરથી એ લોકોનું મૂર્ખામી ભરેલા દિલમાં એવું એ લોકોને કહે છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. બ્લાઇન્ડ, આંધળું. અને વેનિટી છે ને, વેનિટી મસ્ત શબ્દ છે. અહીંયા આ મારી ભૂલ છે. અહીંયા VA એટલે વાય થઈ ગયું છે, એકચ્યુઅલી VANITY છે, તો કાળજી રાખજો. વેનિટી ઓફ સ્લેવ્સ. વેનિટી એટલે છે ને મિથ્યાભિમાન, ખોટું અભિમાન. તો એ મિથ્યાભિમાન છે, ખોટું અભિમાન છે કોનું? ગુલામોનું, સ્લેવ્સનું. તો અહીંયા કીધું ઓ બ્લાઇન્ડ, તે બી મિથ્યાભિમાન બી કેવું પાછું બ્લાઇન્ડ કીધું. આંધળું મિથ્યાભિમાન, આંધળું અને ખોટું એવું અભિમાન કોનું? સ્લેવ્સનું. સ્લેવ્સ ગુલામ. એ ગુલામ તરીકે જ કહેવાય ને, કે જે મજદૂરોને પગાર ઓછો આપવામાં આવે, મજૂરી કરે તેનો, કામ કરે તેનો, અને ઉપરાંતથી એ લોકોને યુદ્ધ માટે લડવાનું કહેવામાં આવે છે. એની સામે પાછું કોઈ એ લોકોના ફેમિલી મેમ્બર્સની સેફટીની ખાતરી નથી, અને છતાં અંદરથી એમ થઈને અમારે કન્ટ્રી માટે લડવાનું છે, તો એ મિથ્યાભિમાન જ છે ગુલામોનું. ઓકે, નેક્સ્ટ છે તે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઇટ ઇઝ hard language and difficult to understand. Please understand it well. We will continue in next session. Okay, thank you very much.